આ પશુપાલક પાસે 3.11 લાખની કિંમતની છે ગીર ગાય. જાણો રોજનું કેટલા લીટર આપે છે દૂધ. ભાવનગર જિલ્લામાં તથા ગુજરાત રાજ્યમાં ખેડૂતો ખેતીની સાથે સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરી રહ્યા છે. પશુપાલનના વ્યવસાયમાં ઓછા ખર્ચે સારી એવી કમાણી થતી હોય છે, ત્યારે ગુજરાતના દરેક જિલ્લાઓમાં ખેડૂતો જુદા જુદા પ્રકારના પશુપાલન કરી રહ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા શહેર નજીક આવેલ બરવાળા ગામના પશુપાલક નિલેશભાઈ આહિર છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓની હાલની 32 વર્ષની ઉંમર છે અને ઘણા વર્ષોથી તેઓ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. હાલમાં તેઓ પાસે 15 થી 17 જેટલા નાના મોટા ઓરિજિનલ ગીર નસલના પશુઓ છે. મારું નામ છે નિલેશભાઈ ધીરુભાઈ આહિર. મારું ગામ છે પરવાળા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. તમે ગાય કેટલામાં વેચાણ કરી છે? ગાયની ખાસિયત શું છે અને ક્યાં વેચાણ કરી છે? આ ગાય મેં 3,11,000 રૂપિયામાં વેચી છે. બરોબર. એ ગાયની ખાસિયત છે, એ ગાય ઠેઠ વિયાય ત્યાં સુધી દોવા દેશે. એક ટાઈમનું 11 લીટર દૂધ છે. ગીર ગાયમાં બહુ ઓછા ભાગે 10-11 લીટર જોવા મળે છે. આ ગાય આપણી ઘરની જ છે અને 4-5 પેઢીથી આપણી પાસે જ છે, પણ મારા મિત્ર પરાણે લઈ ગયા છે. નિલેશભાઈ આહિર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ગીર ગાય નસલની ગાય રોજનું એક ટાઈમનું 11 લીટર એમ 2 ટાઈમનું મળીને કુલ 22 લીટર દૂધ આપે છે અને તેઓની આ ગાયની કિંમત 3.11 લાખ રૂપિયા છે. આ સાથે સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઘણી બધી ગાયો રોજનું 4 થી 5 લીટર દૂધ આપતી હોય છે, અને ત્યારે મારી પાસે આ જે ગાય છે તે ગાય રોજનું એક ટાઈમનું 11 લીટર એમ મળીને 2 ટાઈમનું મળીને 22 લીટર દૂધ આપે છે અને તેઓને ડેરીમાંથી પ્રતિ 1 લીટરના 70 થી 72 રૂપિયા સુધીના ભાવ મળી રહે છે. સંબંધના હિસાબે એને આપી છે અને વસ્તુ આખી ઓરિજિનલ ગીર અને શીતલ જે દુધરેજ મંદિરમાંથી એના વેલામાંથી ગાયું છે આપણી ગાય. નિલેશભાઈ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે આ ગીર ગાયની નસલ દુધરેજ મંદિરમાંથી લાવવામાં આવી હતી અને ત્યારબાદ તેઓએ તેનો વેલો શરૂ કર્યો. જણાવવામાં આવ્યું છે કે અન્ય ગીર ગાયો પણ તેઓ પાસે છે અને તેઓની કિંમત પણ લાખોમાં છે અને આ ગીર ગાયોની તે સાર સંભાળ રાખવા માટે તેઓ રોજનો 35% જેટલો ખર્ચ કરી રહ્યા છે.